નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મેડિકલી સ્પીકિંગ. દર્શક મિત્રો, કોરોના કાળ છેલ્લા 15 મહિનાથી ચાલી રહ્યો છે અને જે રીતે કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, કોરોનાને કારણે ઘણા બધાને તકલીફો ઊભી થઈ છે, ઘણા મોત થયા છે, કેસીસ એટલા બધા વધ્યા. પહેલી વખત જ્યારે આવ્યો કોરોના ત્યારે જે વેવ હતો એ વેવમાં જે પ્રકારના કેસીસ આવતા હતા એમાં 60 વર્ષથી ઉપરના લોકોને અસર થતી હતી. પરંતુ પછી જે એપ્રિલ મહિનાથી માર્ચના એન્ડથી લઈને જે એપ્રિલ મહિનાથી શરૂ થયો બીજો વેવ આવ્યો, એ બીજા વેવમાં જે પ્રકારે યંગસ્ટર્સને અસર કરતી હતી અને કોરોનાને કારણે જે તકલીફો ઊભી થાય છે અને જે તકલીફો થાય છે અને એ બધી તકલીફોને માટે ડૉક્ટર્સ શું વિચારે છે તો એ બાબતે આપણે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી મેડિકલી સ્પીકિંગ શો ચાલી રહ્યો છે, જેમાં તજજ્ઞ ડૉક્ટરો સાથે ચર્ચા કરવામાં આવે છે અને અલગ અલગ સેક્ટરના ડૉક્ટર સાથે ચર્ચા કરવામાં આવે છે. તો આજે આપણી સાથે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર વિશાલ પટેલ જોડાયા છે. વિશાલભાઈ, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. જી વિશાલભાઈ, સૌથી પહેલો સવાલ કે કોરોના કાળ ચાલી રહ્યો છે, કોરોના કાળમાં કોરોના પહેલાં કોરોનાની અસર થઈ અને કોરોનાથી અફેક્ટેડ જે પેશન્ટ છે એને કયા પ્રકારની તકલીફ થાય અને કેવા પ્રકારની સારવાર આપવામાં આવે છે, અને એ સારવાર આપ્યા પછી જ્યારે કોરોનાનો જે વાયરસ છે કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થાય અને રિકવર થઈને આવે ત્યારે એના શરીરમાં જે ફેરફાર થયા તો શરીરમાં સાંધા દુખતા હોય, શરીર તૂટતું હોય, તો ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી જોઈએ? આપના મતે કઈ પ્રકારની ટ્રીટમેન્ટ આપવી જોઈએ અથવા તો ઘરે બેઠા કયા પ્રકારની ટ્રીટમેન્ટ લઈ શકાય? અત્યારે સૌપ્રથમ કે જે આપણે પહેલો સ્ટ્રેન જોયો 1 વર્ષ પહેલાં કે જે 1 વર્ષ પહેલાં જ્યારે કોરોના એન્ટર થયો હતો ત્યારે આપણે જોયું કે એ બિલકુલ ધીમી ગતિએ બોડીની અંદર એન્ટર થતો હતો. એટલે મીન્સ કે એને 14 દિવસથી 17 દિવસ જેટલો સમયગાળો બોડીની અંદર એન્ટર થયા પછી ફેફસાની અંદર જતા લાગતો હતો. એ સાથે સાથે જ્યારે આપણે જોયા કે કેસનો આંકડો પીક આવતા ત્યાં લોકડાઉન આપણે લગાવ્યું, આખા દેશની અંદર લોકડાઉન થઈ ગયું. પછી જે રીતે અનલોક થતાં આપણે અત્યારે બીજા મહિના પછી સેકન્ડ વેવ જોયું કે સેકન્ડ વેવની અંદર ઇન્સ્ટન્ટ એટલે કે 3 થી 4 દિવસની અંદર ફેફસાની અંદર ડેમેજિંગ અને ફેફસા જે આપણો જે અપર રેસ્પિરેટરી ટ્રેક હોય છે ત્યાંથી ઇન્વોલ્યુશન થઈ અને લોઅર પાર્ટ ઓફ ધ લંગ્સ એટલે કે લંગ્સના લોઅર એન્ડ સુધી આની ઇન્ફેક્શિયસ ચાન્સીસ થઈ જતા હતા અને એના કારણે અંદર ફેફસાની અંદર ફાઇબ્રોસિસ જોવા મળતું હતું, જેથી કરી પેશન્ટને ઓક્સિજનની ડિમાન્ડ પણ વધી ગઈ આ વખતે અને પેશન્ટને ક્યાંક ને ક્યાંક આ વખતે જે મૃત્યુઆંક આપણને જોવા મળે પીક ઉપર, એનું રીઝન એ હતું કે વાયરસ જે છે સૌથી વધારે એક્ટિવ થયેલો વાયરસ બોડીની અંદર એન્ટર થઈ અને જે બેક્ટેરિયાનો ગ્રોથ હતો તે ડબલ થઈ ગયો, જેના કારણે અત્યારે પેશન્ટ ત્રીજા કે ચોથા દિવસે પોઝિટિવ આવ્યા પછી એને ઓક્સિજનની ડિમાન્ડ પડી. ત્યારે એ જણાવવા માંગીશ કે સૌપ્રથમ જ્યારે મેં પહેલો સ્ટેન હતો ત્યારે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ કે જ્યારે આપણા ઇન્ડિયાની અંદર 150 કેસીસ હતા ત્યારે આપણે એનાલિસિસ દ્વારા માલુમ પડ્યું હતું કે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝથી પણ ક્યાંક ને ક્યાંક આ કોવિડ પેશન્ટને સર્વાઈવલ કરી શકીએ છીએ. એટલે મીન્સ કે પેશન્ટને જે તકલીફ પડતી હતી એના કરતાં આપણે 30-40% તકલીફ જ પેશન્ટને રહે. બાકી બધી જે શ્વાસ લેવામાં તકલીફ પડવી, પેશન્ટને કફ જમા થઈ જવો, ઓક્સિજન લેવલ ડાઉન થઈ જવું, આ બધી કન્ડિશનની અંદર ફર્સ્ટ ટાઈમથી જ આપણે ફિઝિયોથેરાપી પ્રિફર આઉટ ઓફ કન્ટ્રીમાં પણ એટલો વધારે એનો વ્યાપ હતો અને જ્યારે આપણે અહીંયા 150 કેસ હતા ત્યારે મેં પણ અહીંયા આગળ જણાવ્યું હતું કે આપણે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ દ્વારા સ્પેસિફિક આને ઇલાજ કરી શકીએ છીએ. ત્યારે એ વખતે જ્યારે ઇલાજ કરવામાં આવ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક બહુ સારા રિઝલ્ટ જોવા મળ્યા કે ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા હોસ્પિટલની અંદર જઈને પેશન્ટોને ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી, જેને એને બ્રિધિંગ એક્સરસાઇઝ હોય, ચેસ્ટ પીટી હોય અને વાઇબ્રેશન, શકિંગ, પરકશન, આ બધી એક્સરસાઇઝ જે છે એના દ્વારા સ્પેશિયલી પેશન્ટને ટ્રીટ કરવામાં આવતા હતા. કે પેશન્ટને મેડિસિન તો ખરી પણ મેડિસિન સાથે સાથે એક્સરસાઇઝ પ્રિફર કરતા હતા. તો ક્યાંક ને ક્યાંક પેશન્ટને જે ઓક્સિજન અને જે શ્વાસ લેવામાં તકલીફ હતી એ ઓછી જણાઈ. બીજી વસ્તુ વાત કરીએ કે જે સ્પાયરોમેટ્રી કે આપણે સ્પાયરોમેટ્રી દ્વારા પણ પેશન્ટને એક્સરસાઇઝ ચાલુ કરી કે પેશન્ટને બ્રીથ ઇન અને બ્રીથ આઉટ આ બંને કન્ડિશન સ્પાયરોમેટ્રી દ્વારા કરાય. તો પેશન્ટને જે સ્પેશિયલી જ્યારે પેશન્ટ વોકિંગ કરતું હોય ત્યારે એને જે ઉધરસ આવી એટલે મીન્સ કે ઓક્સિજન લેવલ ડાઉન થઈ જતો ત્યારે ઉધરસના ચાન્સીસ વધારે રહેતા હતા.
એટલે ક્યાંક ને ક્યાંક સ્પાયરોમેટ્રી એક્સરસાઇઝ દ્વારા પણ આપણે એને સર્વાઈવલ કરી શક્યા અને જે રીતે આયુર્વેદિક ઉપચાર પણ આપણે સાથે રાખ્યા હતા, ઉકાળા આ છે તે, એના કારણે પણ ક્યાંક ને ક્યાંક આપણને બેનિફિટ જોવા મળ્યો. એટલે મીન્સ કે કોવિડ સમય જ્યારથી સ્ટાર્ટ થયો ત્યારથી અત્યાર સુધી આ વખતે જ્યારે બીજી લેયર આવી ત્યારે સૌથી વધારે આપણે આની અંદર સ્પેશિયલી ફિઝિયોથેરાપી પ્રિફર કરેલી હતી હોસ્પિટલોએ અને ફિઝિયોથેરાપિસ્ટોએ પણ જાતે આવીને આગળ આવીને હોસ્પિટલને રિકમેન્ડેશન, હોસ્પિટલની સલાહ સૂચનથી પછી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરોએ ફિઝિયોથેરાપી આપવાની ચાલુ કરી તો ક્યાંક ને ક્યાંક સારા એવા પરિણામ આપણને આ વખતે પણ જોવા મળે આની અંદર. બરાબર. વિશાલભાઈ, જે રીતે કોવિડ-19 જે વાયરસ ફેલાવાનું શરૂ થયું, ફર્સ્ટ વેવમાં આપણે જોયું કોવિડ-19ના કેસીસ આવતા હતા. કોવિડ-19માં જે પ્રકારનો તાવ આવવો, શરદી ખાંસી થવી, ટ્રીટમેન્ટ થાય, રિકવર થઈને પેશન્ટ ઘરે આવે પછી પણ એને ઘણી તકલીફો, કારણ કે કોવિડ વાયરસ એવો છે કે જે લાગ્યા પછી પોઝિટિવ થયા પછી 15 દિવસે રિકવર થાય, 15 દિવસે રિકવર થયા પછી તેને પાછા 15 દિવસ કે મહિનો આરામ કરે પછી એને કમ્પ્લીટ રિકવર થયું કહેવાય પેશન્ટ. પરંતુ આ દરમિયાનમાં જે શરીરના અંગોને તૂટવું કે શરીરના કોઈ ભાગમાં દુખાવો થવો, તો આ બધા માટે કયા પ્રકારની એક્સરસાઇઝ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે આપ સજેસ્ટ કરો છો? જ્યારે પેશન્ટ હોસ્પિટલની અંદર હોય છે ત્યારે ટોટલી બેડ રેસ્ટ જેવી કન્ડિશન 7 દિવસ રહ્યો હોય છે અને આ વાયરસના એટેક પછી એવા પણ પરિણામ સામે આવ્યા હતા કે ક્યાંક ને ક્યાંક પેશન્ટના મસલ્સ એટલા બધા વીક થઈ જાય છે કે પેશન્ટ એક્ટિવલી વર્ક નથી કરી શકતા. મીન્સ કે પેશન્ટ જ્યારે મિનિમમ 100 મીટર જેટલું પણ ચાલી નથી શકતા અને જ્યારે ચાલવા જતા હોય છે ત્યારે પગની અંદર દુખાવો અને ક્યાંક ને ક્યાંક શ્વાસ ચડી જવા, એટલે કે જેના ફેફસાની સરાઉન્ડિંગ જે મસલ આવતા હોય છે એ મસલ્સ પણ એટલા વીકનેસ આવી જતી હોય છે કારણ કે એના ઉપર બેક્ટેરિયલ જે વાયરલ લોડ જે હોય છે બહુ સખત પ્રમાણે બોડીની અંદર એન્ટર થઈ ગયો હોય છે, જેને કારણે વીકનેસ અતિશય પ્રેઝન્ટ થઈ જતી હોય છે. અને જેમ તમે કહ્યું એ મુજબ જ્યારે પેશન્ટ કોવિડ પૂરો થઈ જાય કે પોસ્ટ કોવિડ કે કોવિડ પૂરો થઈ ગયા પછી જ્યારે પેશન્ટ ઘરે આવતું હોય છે ત્યારે એને મેક્સિમમ જે રીતેનો અમારો મુજબ રેશિયો છે તે મુજબ પેશન્ટને 1 મહિના સુધી પેશન્ટને આ વીકનેસ રહેતી હોય છે. એટલે 1 મહિનો પેશન્ટને કન્ટિન્યુ જે બેડ રેસ્ટ ત્યાં આગળ કન્ડિશન હોય છે એવી જ કન્ડિશન ઘરે ભોગવવી પડતી હોય છે. અને એક વર્લ્ડ હેલ્થ અને આઉટ ઓફ કન્ટ્રીના દાવા મુજબ પણ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પેશન્ટ કોવિડ થઈ ગયા પછી ઘરે જ્યારે આવતા હોય છે ત્યારે પેશન્ટ જે છે કોઈ વર્ક નથી કરી શકતા. એટલે મીન્સ કે પેશન્ટને બોડીની અંદર ઇમ્યુન સિસ્ટમ લો હોય છે પ્લસ મસલ્સની એક્ટિવિટી એટલે કે મસલ્સની કાર્ય કરવાની જે ક્ષમતા હોય છે બહુ જ ઓછી થઈ જતી હોય છે. એટલે કે પેશન્ટ જે હોય છે કંઈ જ કરી શકતા નથી. ત્યારે અમે સ્પેશિયલી અમને બ્રીધિંગ એક્સરસાઇઝ મેં તમને જણાવ્યું મુજબ પછી પેશન્ટને વોકિંગ પ્રિફર વધારે કરીએ છીએ કે વોકિંગ સાથે સાથે પેશન્ટને ઓક્સિજન લેવલ પણ અમે વારંવાર મેન્ટેન રહે એ રીતેની એક્સરસાઇઝની અંદર પેશન્ટને સ્ટ્રેચિંગ, પેશન્ટને પ્રોન પોઝિશન અમે સૌથી વધારે આપતા આવીએ છીએ. એટલે કે પ્રોન લાઇંગ એટલે ઊંધા સૂઈ જવું. પેશન્ટ જ્યારે ઊંઘેલા હોય છે ત્યારે પેશન્ટને સૌથી વધારે ઊંધા ઊંઘવાનું પ્રિફર કરવામાં આવે છે, જેને પ્રોન લાઇંગ પોઝિશન કહેવામાં આવે છે. એ પ્રોન લાઇંગ પોઝિશન અમે વધારે પ્રિફર કરતા હોઈએ છીએ કેમ કે પ્રોન લાઇંગ પોઝિશનથી પેશન્ટને ક્યાંક ને ક્યાંક ઓક્સિજન જે છે એ જે લો થઈ જતું હોય છે એ ક્યાંક ને ક્યાંક હાઈ થતું હોય છે. મીન્સ કે ઓક્સિજન લેવલમાં પણ સુધારો થતો હોય છે. અને એક્સરસાઇઝ કરતા હોઈએ ત્યારે પણ ક્યાંક પેશન્ટને ઓક્સિજન લેવલ ડાઉન થતું હોય તો ચિંતા કે ગભરાવાની જરૂર નથી, કારણ કે મસલ્સ જેટલા એક્ટિવ થશે, મસલ્સ જેટલા વર્ક થશે એટલી જ પેશન્ટને ઓક્સિજનની કેપેસિટી વધારે જોઈશે. એના કારણે ક્યાંક ને ક્યાંક પેશન્ટનું ઓક્સિજન લેવલ લો થતું હોય એવું જણાવ્યું છે. બીજી વસ્તુની વાત કરીએ કે કઈ એક્સરસાઇઝ, તો પેશન્ટને જે ઊભા એટલે મીન્સ કે હાફ સ્કોટિંગ પછી જે વોર્મઅપ એક્સરસાઇઝ હોય છે કે પેશન્ટને સ્ટાર્ટિંગ બેઝ ઉપર આપણે વોર્મઅપ એક્સરસાઇઝ આપીએ છીએ કે હાથના અને પગના બધા સ્નાયુ મૂવ થઈ શકે એ રીતે પેશન્ટને વોર્મઅપ એક્સરસાઇઝ સાથે સાથે સ્કોટિંગ અને વોકિંગ આ પ્રાઇમરી બેઝ ઉપર કે પેશન્ટ જ્યારે કોવિડ-19 પૂરો થઈને આવે છે ત્યારે જે 15 દિવસનો ટાઈમિંગ હોય છે 10 થી 15 દિવસ ત્યારે મેં પેશન્ટને હોમ એક્સરસાઇઝની અંદર સ્પાયરોમેટ્રી, પ્રોન પોઝિશન અને જે તમને આગળ જણાવી એ મુજબની એક્સરસાઇઝ પ્રિફર કરતા હોઈએ છીએ, જેથી કરી પેશન્ટ જે છે એ નોર્મલ ઓક્સિજન લેવલ આપણે વાત કરીએ કે પેશન્ટનું 90 ની અરાઉન્ડિંગ રહેતું હોય પોસ્ટ કોવિડની અંદર તો ઇમ્પ્રુવ થતા 15 દિવસની અંદર 94-95 ની અરાઉન્ડિંગ આપણે પહોંચી જતા હોઈએ છીએ એમાં. બરાબર. વિશાલભાઈ, જે રીતે અન્ય ડિસીઝ છે, વાયરસ તો અનેક પ્રકારના આવેલા છે, પહેલાં પણ આવ્યા હતા, સમગ્ર વિશ્વમાં આવેલા છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, મલેરિયા છે, આ બધામાં તાવ આવતો હોય છે, શરીર તૂટતું હોય છે, પરંતુ એ જે વાયરસ ફેલાતા હતા એ જે મેલેરિયાના છે, ડેન્ગ્યુના, ચિકનગુનિયાના જે અલગ અલગ વાયરસ છે એમાં અમુક દિવસોમાં
પેશન્ટ રિકવર થઈ જાય, ઝડપથી રિકવરી મળી જાય છે, પરંતુ આ કોરોના વાયરસમાં રિકવરી જલ્દી નથી થતી. તો આ બધા જે વાયરસ છે એમાં અને કોરોનાની વચ્ચે શું ફરક છે? સૌપ્રથમ કે જે અન્ય વાયરસ આપણી સામે જોવા મળે કે મેલેરિયા, ટાઇફોઇડ, આ બધા જે વાયરસ હોય છે એ વાયરસ આપણા બોડીની અંદર એન્ટર થઈને આપણા બોડીના જે મસ્ક્યુલર સિસ્ટમ અને જે WBC કાઉન્ટ, RBC કાઉન્ટ જે છે એના ઉપર સૌથી વધારે ઇફેક્ટ કરતા હોય છે. એટલે કે ફોરેન પાર્ટિકલ કહેવાય એને, કે જે બહારથી બોડીની અંદર એન્ટર થતા હોય ફોરેન પાર્ટિકલ જે છે એ આપણા વ્હાઇટ સેલ્સ એટલે કે WBC જે સેલ હોય છે એની ઉપર એટેક કરતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક આપણે જે સાંભળ્યું છે કે જે બોડીના કાઉન્ટ જે છે લો કરી દેતા હોય છે. જ્યારે આ વસ્તુ થતું ત્યારે સામાન્ય રીતે તાવ તો આવતો જ હોય છે પેશન્ટને, જે આપણે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા પરિસ્થિતિની અંદર જોયું કે તાવ આવો એ બધાની અંદર નોર્મલ કોમન વસ્તુ છે, કારણ કે જે કાઉન્ટ ડાયરેક્ટ ડાઉન કરી દે છે. અને જ્યારે આ કોવિડ વાયરસને આપણે અલગ પાડવાની વાત છે તો કોવિડ વાયરસ જે છે સ્પેશિયલી વાત કરીએ કે નાક દ્વારા એન્ટર થાય છે અને મોં દ્વારા એન્ટર થતા હોય છે. એટલે કે નાક દ્વારા સૌથી વધારે એન્ટર થઈને આપણો જે અપર રેસ્પિરેટરી ટ્રેક હોય છે એને ક્લોઝ કરી દે છે. એટલે કે જે અપર રેસ્પિરેટરી ટ્રેકની સરાઉન્ડિંગ મસલ્સ હોય, ટિશ્યુ હોય, એ બધાને વાયરસ લોડ એટલો બધો વધી જતો હોય છે કે આપણી બ્રીધિંગ કેપેસિટી લો થઈ જાય, એટલે કે શ્વાસ લેવાની ક્ષમતા જે છે એ લો કરી નાખે છે. જ્યારે આપણે સાંભળ્યું છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે કોવિડમાં, એનું રીઝન એક આ જ છે. વાયરલ લોડ એ રીતેનો હોય છે કે જે ડાયરેક્ટ ફેફસા હોય છે, કે આપણા ફેફસાની અંદર 3 પાર્ટ હોય છે, અપર લોબ, મિડલ લોબ અને લોવર લોબ. અને ડાબી બાજુ જે છે અપર લોબ અને લોવર લોબ, આમ 2 લોબ હોય છે. જ્યારે આ વાયરસનો લોડ અપર રેસ્પિરેટરી ટ્રેકથી ડાયરેક્ટ ફેફસા ઉપર અટેક કરતા હોય છે, એટલે કે ફેફસાની અંદર આપણે જે શ્વાસ લઈએ ફેફસાની અંદર જાય છે, પછી જે એલ્યુઓલાઈ હોય છે આપણા, કે જે દ્રાક્ષના ઝુમખા જેવું, એની અંદર સ્પેશિયલી આપણા જે વાયુકોષ હોય છે એની અંદર એ ફિલ્ટરેશન થાય છે અને પછી બ્રીથ આઉટ એટલે કે શ્વાસ બહાર આવે છે. પરંતુ આ વાયરલ લોડ એ એલ્યુઓલાઈ ડક્ટની અંદર એટલા બધા જમા થઈ જાય છે કે જે આપણે વાંચ્યું કે જોયું કે દ્રાક્ષના ઝુમખા જેવું છે ત્યાં એને ક્લોઝ કરી નાખે છે. એટલે કે વાયરલ લોડ ફેફસાની અંદર જ એટલો બધો હેવી થઈ જતો હોય છે કે પેશન્ટને ઓક્સિજન લેવા અને કાઢવા આની ક્ષમતા લો કરી નાખતું હોય છે. અને આના કારણે પેશન્ટને ક્યાંક ને ક્યાંક હોસ્પિટલાઇઝ કરવું પડે છે અને ઓક્સિજનની ડિમાન્ડ એટલા માટે વધે છે કારણ કે આ વસ્તુ થવાના કારણે પેશન્ટ એક્ટિવલી બ્રીધિંગ નથી કરી શકતો. અને પેશન્ટ એક્ટિવલી બ્રીધિંગ ન કરી શકે અને જ્યારે આવા મસલ્સની જે કન્ડિશન છે, વીકનેસ આવી જાય, એના કારણે સ્પેશિયલી પેશન્ટને આ પોઝિશનની અંદર આપણે જે વેન્ટિલેટર પર મૂકવું અને પેશન્ટને ઓક્સિજન આપવું, એનું રીઝન એક આ જ છે કે આપણે કોવિડની અંદર કેમ આપણે ઓક્સિજન અને વેન્ટિલેટર પર મૂકવા પડે છે, કારણ કે ફેફસાનું ફંક્શન જે છે લો કરી નાખે છે. બીજી સિસ્ટમની વાત કરીએ કે જે નર્વસ સિસ્ટમ, મગજની અંદર એટલું પ્રેશર, નેગેટિવ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય છે, જેના કારણે પેશન્ટને સૌથી વધારે તકલીફ કોવિડમાં પડે છે અન્ય વાયરસ કરતા. બરાબર. વિશાલભાઈ, જે રીતે COVID-19 ચાલી રહ્યો છે, હજી એ કાળ હજી પૂરો થયો નથી, આ કાળ હજી આગળ આવવાનો છે, ત્રીજી લહેર આવવાની છે એવું કહેવાય છે, દહેશત છે, આહટ સંભળાઈ રહી છે, પરંતુ એ ક્યારે આવશે કોઈને ખબર નથી. પરંતુ આ જે 1.5 વર્ષથી ચાલી રહી છે કોરોનાની જે લહેર ચાલી રહી છે, પહેલી લહેર આવી, બીજી લહેર આવી, આ દરમિયાનમાં તમારી પાસે એવા કોઈ સ્પેસિફિક કેસ આવ્યા કે જેમાં આખી બોડીમાં પેઇન થતું હોય અને હજી પણ રિકવર ન થઈ શક્યા હોય? પોસ્ટ કોવિડ જે હોય પેશન્ટ, એ પેશન્ટને ખાસો મહિનો 3-4 મહિના થઈ ગયા અને હજી રિકવર ના થયો, એવા કોઈ સ્પેસિફિક કેસ છે આપની પાસે? જી, અત્યારે અમે જે આ સેન્ટર ઉપર પોસ્ટ કોવિડ સેન્ટર પણ સ્ટાર્ટ કર્યું હતું અને ઘણી હોસ્પિટલની અંદર પણ અમે લોકો જતા જે કે સ્પેશિયલી જે પેશન્ટ જે છે એને કોવિડ પછીની જે સિમ્ટમ્સ હોય છે, એટલે કે અમને ક્યાંક ઘણા ખરા એવા કેસીસ પણ જોવા મળે છે કે જ્યાં પેશન્ટનું ઓક્સિજન લેવલ આમ નોર્મલ બેઠા હોય ત્યારે 90 લેવલ સુધી હોય છે, જ્યારે એક્સરસાઇઝ કરવામાં આવે ત્યારે પેશન્ટનું ઓક્સિજન લેવલ 50 અથવા 60 સુધી પહોંચી જતું હોય છે. એટલે કે એક્સરસાઇઝ કરવાથી જે મસલ્સની કેપેસિટી, મસલ્સનો લોડ હોય છે વધી જતો હોય છે. પણ ક્યાંક ને ક્યાંક અમે એવા કિસ્સાની અંદર પણ પેશન્ટને આજે 20 દિવસથી 25 દિવસની એક્સરસાઇઝ, એટલે મીન્સ કે દિવસની અંદર 2 વખત આ એક્સરસાઇઝના સેશન રાખવાથી એવા કન્ડિશનના પેશન્ટ કે જે સ્પેશિયલી 50 ઓક્સિજન લેવલ 50 અને 60 સુધી પહોંચી જનારા પેશન્ટ પણ આજે ઓક્સિજન લેવલ 94 થી 95 સુધી હજુ પણ મેન્ટેન કરી લે છે. એટલે કે આની પર એજ કોઈ મેટર નથી કરતું. નાના ઉંમરના લોકોને પણ અમે આ રીતેના કેસીસ અમારે સામે આવે છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે 70 થી 80 વર્ષના લોકોને પણ કોવિડ થયો હતો એવા પણ અમારી સામે કેસીસ આવે છે. અને એવું પણ બન્યું છે કે 70 થી 80 વર્ષના લોકો આ ફિઝિયોથેરાપીની કસરતથી ક્યાંક ને ક્યાંક ફરીથી સાજા થઈને પાછા આવ્યા છે અને
નાની ઉંમરના લોકોને પણ આ વસ્તુની અંદર પ્રોગ્રેશન જોવા મળ્યું છે. એટલે કે કેસીસ એવું નથી કે ઉંમર મેટર કરતી હોય, સ્પેશિયલી વધારે ઉંમરના લોકોને અને જે માઇનોર ઉંમર એટલે કે મીન્સ કે 30 થી 50 વર્ષના ઉંમરના લોકો છે એવા પેશન્ટને પણ ક્યાંક ને ક્યાંક એક્સરસાઇઝથી બેનિફિટ થઈને જે એમને જે તકલીફો જે હતી એ સ્પેશિયલી 20 થી 25 દિવસની અંદર આવા 2 સેશન એક્સરસાઇઝના કરવાથી સ્પેશિયલી એની પેશન્ટ રિકવર સુધી પહોંચી ગયું છે અને એવા પ્રોગ્રેશનની અંદર સારા ડેટા આપણી કન્ટ્રીમાં પણ છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ ફિઝિયોથેરાપિસ્ટ ટ્રીટમેન્ટથી સારા એવા ડેટા પ્રાપ્ત થયા છે આપણને. બરાબર. વિશાલભાઈ, આ COVID-19 છે એમાં જે પ્રકારની દવાઓ આપવામાં આવે છે, અન્ય વાયરસમાં પણ જે તાવ આવતો હોય અથવા તો અસર થઈ હોય અને એને કારણે જે દવા આપવામાં આવે, આ બધામાં જે દવાઓ આપવામાં આવે છે એન્ટીબાયોટિક વધારે હોય છે, તો આ જે શરીર તૂટવું અથવા તો શરીરના સ્નાયુઓ નબળા પડી જવા, જે રીતે અસર થાય અને જે દવાની અસરને કારણે જે અમુક પાર્ટ્સમાં શરીરના અમુક ભાગમાં નબળાઈ આવી અને જે રિકવર થતાં ટાઈમ લાગે, તો આ દવાની અસરને કારણે થઈ શક્ય બને છે કે પછી વાયરસની અસર છે એને કારણે આ બધું થયું હોય? 100% કે અત્યારે જે રીતે આપણે બીજી લહેર પતી પછી જોયું કે આ વખતે સૌથી વધારે રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ થયો અને ક્યાંક ને ક્યાંક રેમડેસિવિર અને બીજા એન્ટીબાયોટિક જે હાયર એન્ટીબાયોટિક જે આપણે કહી શકીએ અને સ્ટીરોઇડ, પેશન્ટને જ્યારે આપણે સર્વાઈવલ કરવું હોય છે ત્યારે આપણે સ્પેશિયલી એને સ્ટીરોઇડ વધારે પ્રમાણમાં આપવી પડતી હોય છે, કારણ કે જ્યારે પેશન્ટને આવી કન્ડિશનની અંદર વીકનેસ ક્રિએટ થઈ જતી હોય છે અને પેશન્ટના જે ફંક્શનલ ઓર્ગન જે હોય છે જ્યારે વર્ક કરતાં ઓછા વર્ક કરે ત્યારે આપણે સ્ટીરોઇડ આપીને પેશન્ટને ક્યાંક ને ક્યાંક સર્વાઈવલ કરવાના ચાન્સીસ વધી જતા હોય છે, કેમ કે પેશન્ટને સાદી એન્ટીબાયોટિક કે જેનરિક દવાઓથી સ્પેશિયલી આને પ્રોગ્રેશન મળતું ન હોવાના કારણે ક્યાંક પેશન્ટને આપણે સ્ટીરોઇડ આપતા આવીએ છીએ. એટલે જે આ વખતે જોવા મળ્યા કે મ્યુકોરમાઇકોસિસના કેસીસ જોવા મળ્યા છે, એટલે કે જે ફંગલ ઇન્ફેક્શન્સ જોવા મળે, વ્હાઇટ, બ્લેક અને યલો પ્રકારની જે ફંગલ ઇન્ફેક્શન આપણને જોયું એ સ્પેશિયલી અત્યારે એન્ટીબાયોટિક સ્ટીરોઇડના કારણે આપણે જોવા મળ્યું છે. એટલે કે જ્યારે આવી તકલીફ આપણે આગળ પણ તકલીફો આવી ચૂકી છે, પરંતુ આની હજુ સુધી આપણી પાસે પ્રોપર દવા નથી શોધાઈ. આપણી પાસે અત્યારે વેક્સિન અવેલેબલ છે, પરંતુ એવી કારગત ઇલાજવાળી કોઈ સ્પેશિયલી દવા નથી શોધાઈ કે જે દવા આપવાથી પેશન્ટને વાયરલ લોડ આપણે ઓછો કરી શકીએ. કેમ કે આપણી સામે જે બીજી લહેર આવી એ અચાનક જ આવી ગઈ ને અચાનક આવવાથી જે અંદર જે પ્રોગ્રેશન એટલે મીન્સ કે વાયરલ લોડિંગ જે હતું કે જે પહેલી લહેર કરતાં બીજી લહેરની અંદર સૌથી વધારે જોવા મળ્યું, એટલે કે ક્યાંક ને ક્યાંક આવી અચાનક પરિસ્થિતિની અંદર પેશન્ટોને સ્ટીરોઇડ વધારે પ્રમાણમાં આપવા પડ્યા. બીજી વસ્તુની વાત કરીએ કે પેશન્ટને જે રીતે ઓક્સિજનની ડિમાન્ડ વધી હતી એટલે ક્યાંક ને ક્યાંક આપણે ઓક્સિજનનો જથ્થો જે પૂરો પાડ્યો છે, એટલે ઓક્સિજન જે છે ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો પણ યુઝ થયો છે ને ક્યાંક જે આપણે રેગ્યુલર ઓક્સિજન યુઝ થાય, પરંતુ પેશન્ટને જ્યારે વારંવાર ઓક્સિજન ઉપર એટલે મીન્સ કે કન્ટિન્યુ ઓક્સિજન ઉપર રાખવા પડતા હોય ત્યારે પેશન્ટની જે ઓક્સિજન પાઇપ હોય છે ત્યાં ભેજવાળું વાતાવરણ ક્રિએટ થઈ જતું હોય છે. એટલે સ્ટીરોઇડ આપી હોય પ્લસ આ રીતેની ઓક્સિજન મેન્ટેન કરવા માટે આપણે જે પદ્ધતિ અપનાવીએ એની અંદર આવી વસ્તુ આવી ગઈ હોય, એટલે આ બધી વસ્તુ મિક્સઅપ થવાના કારણે પેશન્ટની તકલીફો જે છે આફ્ટર કોવિડ એટલે કે કોવિડ પતી ગયા પછી પણ જે તકલીફો જણાઈ રહી છે એ સ્પેશિયલી વાયરલ લોડ તો ખરો, વાયરલ તો આપણે જે છે એ વાયરલ પ્રેઝન્ટ તો ક્યાંક ને ક્યાંક આપણો રિપોર્ટ નેગેટિવ આવી જતો હોય છે, પરંતુ આપણા બોડીની અંદર માઇનોર પ્રમાણમાં ફેફસાની અંદર કે રેસ્પિરેટરી ટ્રેકની અંદર વાયરલ તો અવેલેબલ હોય જ છે. એટલે કે વાયરલ અને પ્લસ આપણને જે સ્ટીરોઇડ દવા આપવામાં આવી છે આ બંનેના કારણે સ્પેશિયલી પેશન્ટને તકલીફો વધી જવાનું જે રીઝન છે આ છે કે સ્ટીરોઇડ દવા આપવાના કારણે પેશન્ટના ઓર્ગન ઉપર ઇફેક્ટ પડે છે, સ્નાયુ પર ઇફેક્ટ પડે છે અને જે ઇફેક્ટના કારણે પેશન્ટને મેન્ટલી ઇફેક્ટ પણ આને ક્યાંક ને ક્યાંક અસર કરતી જોવા મળે છે. એટલે આપણને જ્યારે આ વખતે પહેલી લેયર હતી ત્યારે આપણે આટલી સ્ટીરોઇડ અને આટલો ઓક્સિજન યુઝ નહોતો થયો, એટલે પેશન્ટના સર્વાઈવલ પણ વધી ગયેલા હતા અને પેશન્ટને તકલીફો ઓછી હતી. પરંતુ જ્યારે આપણે આ સેકન્ડ વેવ જોવા મળ્યો તેની અંદર આપણે સ્ટીરોઇડ પણ એટલા પ્રમાણમાં પેશન્ટને આપવી પડી છે અને પેશન્ટને ઓક્સિજન ડિમાન્ડ પણ એટલી વધી એટલે ઓક્સિજન પણ કન્વર્ટ કરીને આપણે આપવો પડ્યો છે. એટલે વાયરલ અને દવા આ બંનેની ઇફેક્ટના કારણે પેશન્ટને ક્યાંક ને ક્યાંક પોસ્ટ કોવિડની અંદર જે આ બધી તકલીફો જોવા મળી એ સ્પેશિયલી સ્ટીરોઇડ અને ઓક્સિજનના લીધે કહી શકીએ આપણે. વિશાલભાઈ, જે રીતે પહેલી વેવમાં 60થી ઉપરની એજના લોકોને અસર કરી હતી, બીજી વેવમાં યંગસ્ટર્સને અસર થઈ, બાળકોને પણ અસર થઈ છે, તો આ જે બે લહેર આવી કોરોનાની અને એ પોસ્ટ કોવિડ પેશન્ટ હોય, એ બાળક હોય, યંગસ્ટર હોય કે વૃદ્ધ હોય, આ ત્રણમાંથી જે રિકવરી કોની સૌથી વધારે ઝડપથી થઈ શકી છે? ફિઝિકલી જે એક્સરસાઇઝ કરીને અથવા તો પોસ્ટ કોવિડ પછી જે નબળાઈ હોય, નબળાઈ કોની વધારે ઝડપથી દૂર થઈ શકી છે? એ તમારી દ્રષ્ટિએ
કોનું રિકવરી રેટ વધારે સારો ગણી શકાય? રિકવરી રેટ અત્યારે જે જોવા જઈએ કે આમ તો જે સ્પેશિયલી કે જેનું ડાયટ મેન્ટેન હોય છે, પેશન્ટને કોઈ બીજા કોઈ સિમ્ટમેટિકલી નથી હોતા, મીન્સ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એવી કોઈ બીમારી નથી હોતી, અને પેશન્ટ વધારે એક્ટિવ પડતું રહે છે કે આજે કોઈ 70 વર્ષના વ્યક્તિને લઈ લો, 50 વર્ષના વ્યક્તિને લઈ લો અને 30 વર્ષના વ્યક્તિને લઈ લો. જ્યારે 70 વર્ષના વ્યક્તિ જે હોય છે, જેને પોસ્ટ કોવિડ પછી ડાયટ મેન્ટેન કર્યો છે, જે રીતે એક્સરસાઇઝ, વોકિંગ હોય અને મેન્ટલી પ્રિપેર સૌથી વધારે રહેવું આની અંદર જરૂરી છે. મગજથી કેટલા એક્ટિવ રહે છે માણસ. જ્યારે 70 વર્ષના લોકો પણ સ્પેશિયલી એ 50 વર્ષ કરતાં વહેલા રિકવર થઈ ગયા છે, એવા પણ કેસીસ અમારી સામું છે. અને 30 વર્ષના જે લોકો હોય છે, ક્યાંક ને ક્યાંક થોડો સમય વધારે પણ લાગી જતો હોય છે, કારણ કે મગજ ઉપર સૌથી વધારે ઇફેક્ટ, આનો મેઇન રીઝન એ છે કે મગજ ઉપર તમે કેટલી ઇફેક્ટ પડેલી છે અને તમે કેટલું મેન્ટલી આને લઈ લો છો. બીજી વસ્તુની વાત કરીએ કે પોસ્ટ કોવિડ પછી ખોરાક અને એક્સરસાઇઝ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે અમારા મત મુજબ આ 2 લેયર પૂરી થઈ ત્યારે જે સર્વે કરવામાં આવ્યો છે તે યંગસ્ટર લોકો જે છે એનો રિકવરી રેટ પણ સારો છે. અને બીજી વસ્તુની વાત કરીએ, 50 યંગસ્ટર એટલે કે 30 થી 50 વચ્ચેના લોકોનો રિકવરી રેટ, અને પ્લસ બીજી વસ્તુ કે જે 70 થી 80ની વચ્ચેના લોકો છે એમનો પણ રિકવરી રેટ ક્યાંક ને ક્યાંક ઊંચો જોવા મળ્યો છે. એટલે વાત કરીએ કે યંગસ્ટર લોકો છે તેનો રિકવરી રેટ સારો છે. અને જે બાળકોની વાત કરીએ કે જે બાળકોનું જે સંક્રમણનું પ્રમાણ 7.5% અરાઉન્ડિંગ હતું, એની અંદરથી પણ રિકવરી રેટ જે છે 6.5% આજુબાજુ હતો. એટલે મીન્સ કે બાળકો, નાના બાળકો જે વાત કરીએ કે આપણે 1 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકો જે છે એમનો પણ સમાવેશ કરીએ તો એમનો પણ રિકવરી રેટ એ 3rd ફેઝની અંદર આપણે મૂકી શકીએ. કારણ કે બાળકોની અંદર ઇમ્યુનિટી ક્યાંક ને ક્યાંક લો જોવા મળતી હોય છે, અને લો ઇમ્યુનિટીના કારણે પેશન્ટને, જે પીડિયાટ્રિક પેશન્ટને કોવિડ થતા હોય છે, એટલે રિકવરીની અંદર એમને પણ ટાઈમ લઈ લેતો હોય છે. યંગસ્ટર કરતાં રિકવરીની અંદર પીડિયાટ્રિક પેશન્ટોને પણ વધારે સમય લાગે છે. એટલે યંગસ્ટર જે હોય છે સ્પેશિયલી જે પહેલેથી ખાવા પીવામાં ધ્યાન રાખેલું હોય, જે પરફેક્ટલી એક્સરસાઇઝ પ્રિફર કરવામાં આવતી એક્સરસાઇઝ અને પ્રોપર ડાયટ પ્લાન સાથે ચાલતા હોય તો આવા પેશન્ટોની અંદર રિકવરી રેટ વધારે સારો છે. અને બીજી વસ્તુ કે યોગ, પ્રાણાયામ, મેડિટેશન આ બધું પણ એટલું જ જરૂરી છે આની સાથે સાથે. કારણ કે જે મેં તમને આગળ જણાવ્યું એમ કે સૌથી હુમલો જે છે ડાયરેક્ટ ફેફસા ઉપર કરતો હોય છે. જ્યારે બીજા વાયરસ આપણી સામે આવી ગયા, પણ એ કેવું છે કે એને હાયર પ્રમાણમાં એન્ટીબાયોટિક આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ નિષ્ક્રિય થઈ જતા હોય છે. પરંતુ આ વાયરસની સ્પેશિયલી ક્યાંય દવા નથી શોધાઈ, અને જે વાયરસનો એટેક જે છે ડાયરેક્ટ ફેફસા ઉપર થવાના કારણે, કે જે આપણું મેઇન ઓર્ગન કહીએ કે જે શ્વાસોશ્વાસની ક્રિયા, કે આપણું લોહી ફરતું રાખવા માટે પણ એની અંદર શ્વાસ એન્ટર થવો એટલો જ જરૂરી છે. એટલે કે એનું સર્ક્યુલેશન માટેની પણ જે પ્રોસેસ છે એ આપણા લંગ્સની સરાઉન્ડિંગથી થતું હોય છે. એટલે કે લંગ્સ જેટલા મજબૂત હશે એટલી જ આપણી બોડી સિસ્ટમ વધારે એક્ટિવ રહેશે. એટલે કોવિડની અંદર સૌથી વધારે લંગ ઉપર ઇફેક્ટ થવાના કારણે મૃત્યુદર પણ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળ્યો. અને બીજી વસ્તુ કે રિકવરીની અંદર પણ લંગ્સનો સૌથી મેઇન ફાળો છે. અને એટલે કે કાર્ડિયો રેસ્પિરેટરી સિસ્ટમ તમારી જેટલી મજબૂત કરવામાં આવશે એટલો જ તમને રિકવરી રેટ અને બેનિફિટ સૌથી વધારે મળશે પોસ્ટ કોવિડની અંદર. બરાબર. વિશાલભાઈ, છેલ્લે કોવિડનો ફેઝ ચાલી રહ્યો છે, 2 ફેઝ જતા રહ્યા, 3જા ફેઝની દહેશત છે કે આહટ સંભળાઈ રહી છે, તો આનાથી બચવા માટે શું કરવું? અને કોવિડ પોઝિટિવ થયા તો એ પછી શું કરવું? કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી? કયા પ્રકારનું ડાયટ લેવું? શું સંદેશો આપશો તમે દર્શકોને? અત્યારે સૌથી વધારે કે 3જી લેયરની વાત જે થઈ રહી છે કે 3જી લેયર જે આવશે બાળકોની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ને ક્યાંક ને ક્યાંક અત્યારે થોડા પ્રમાણમાં બાળકોની અંદર પણ કેસીસ સામે આવ્યા છે. એટલે કે જો આનાથી આપણે પ્રિકોશન્સના ભાગરૂપે હોય તો સ્પેશિયલી અત્યારે જે રીતે વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો વેક્સિનેશન લગાવવું આવશ્યક છે. બીજી વસ્તુ કે જે રીતે ગઈકાલે દિલ્હીની અંદર જે બાળકો ઉપર વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ છે, કે મીન્સ કે તપાસ ચાલુ છે, અને જે રીતેની પ્રોસેસિંગમાં જો સ્પેશિયલી બાળકોને પણ વેક્સિનેશન આપવામાં આવશે મંજૂરી આપ્યા બાદ, તો ક્યાંક ને ક્યાંક આપણે આ લેયરની અંદર પણ બચવાના ચાન્સીસ ખરા. બીજી વસ્તુની વાત કે જે લોકો કોવિડ પોઝિટિવ થઈ ગયા છે એ લોકોને કેર કરવાની વાત હોય તો સ્પેશિયલી એમને 2 થી 3 મહિના સુધી બહારનું જંક ફૂડ ન ખાવું જોઈએ, એને એવોઇડ કરવું જોઈએ. વિટામિન સી જે આપણે પહેલેથી કહેતા આવે છે કે વિટામિન સી અને વિટામિન ડી વાળા જે ખોરાક અને ફ્રૂટ જે છે એ સ્પેશિયલી લેવા જોઈએ, અને ઘરનો તાજો રાંધેલો ખોરાક ખાવો જોઈએ. બહારના ફૂડને અવોઇડ કરવું જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક એનાથી પણ આપણને બોડીની અંદર ઇફેક્ટ થઈ શકે છે. એટલે આને અવોઇડ કરવું જોઈએ.
અને સવારે ઉઠીને વોકિંગ એ સૌથી બેસ્ટ છે કે સવારે કે સાંજે કોઈ પણ સમય આપણા સમયની અંદરથી ફાળવી વોકિંગ કરવું એ સૌથી બેસ્ટ છે, કારણ કે એની અંદર બધા જ બોડીના બધા જ મસલ્સની મૂવમેન્ટ અને એક્ટિવિટી થઈ જતી હોય છે. અને મેં તમને જે રીતે જણાવ્યું કે બ્રિધિંગ એક્સરસાઇઝ હોય કે મસલ સ્ટ્રેચિંગ હોય, પ્રાણાયામ હોય, ડીપ બ્રિધિંગ હોય, સ્પાયરોમેટ્રી હોય, આ બધી એક્સરસાઇઝ એવી એક્સરસાઇઝ છે કે આપણે એમને રૂટિનમાં કોઈ પણ જગ્યાએ હઈએ તો કરી શકીએ. એટલે આ બધી એક્સરસાઇઝ જે છે સ્પેશિયલી કોવિડ પછી પ્રિફર કરવી જોઈએ, જેથી આપણે રિકવરી વધારી શકાય. અને ત્રીજી લહેરથી બચવા માટેની વાત છે તો ત્રીજી લહેરથી બચવા માટે અત્યારે સ્પેશિયલી હવે જે વરસાદની સિઝન પણ આવી રહી છે તો બને ત્યાં સુધી વરસાદમાં પલળવાનું અવોઇડ કરવું જોઈએ. બીજી વસ્તુ કે નાના બાળકોને જે છે સ્પેશિયલી અત્યારે ઘરની અંદર વધારે પૂરતો સમય રાખવો જોઈએ, અને જે આગળ જણાવ્યું કે બહારનો ખોરાક અવોઇડ કરવો જોઈએ, જેથી કરી નાના બાળકોમાં ઇમ્યુન સિસ્ટમ ક્યાંક ને ક્યાંક લો તો હોય છે. અને જ્યારે આવા વાતાવરણની અંદર આ બધી વસ્તુને જ્યારે સ્પેશિયલ સર્વ કરવામાં આવતી હોય એટલે કે બીમારીને આમંત્રણ આપવું એ વસ્તુ કહી શકીએ. એટલે આ બધી વસ્તુ અવોઇડ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક ત્રીજી લહેરથી પણ આપણે અત્યારથી પ્રિકોશન્સના ભાગરૂપે રાખવામાં આવે તો એનાથી પણ બચી શકીશું આપણે. બરાબર, ચોક્કસ ભાઈ. વિશાલભાઈ, આપણો ખૂબ ખૂબ આભાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે જોડાઈને મેડિકલી સ્પીકિંગમાં આપે જે માર્ગદર્શન આપ્યું દર્શકોને એ બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે ડૉક્ટર વિશાલે કહ્યું કે કોરોના કાળ ચાલી રહ્યો છે, આપણે સૌ જાણીએ છીએ કોરોના કાળ ચાલી રહ્યો છે, કોરોનાને મહેમાન બનાવવા અથવા તો એને નિમંત્રણ આપવું, કોઈ પણ બીમારીને આમંત્રણ આપવું એના કરતાં બેટર છે કે આપણે પ્રિકોશન્સ લઈએ, આપણે તકેદારી રાખીએ. ITV નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પણ આપ સૌને અપીલ કરે છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, હાથ સેનિટાઈઝ વારંવાર કરો અને વેક્સિન લો. ફરજિયાતપણે વેક્સિન લો. વેક્સિન જ એકમાત્ર રામબાણ ઇલાજ છે કોરોનાથી બચવા માટે. તો દર્શક મિત્રો, આ હતી મેડિકલી સ્પીકિંગ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.